નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। વૃદ્ધ માતા વર્ષો સુધી દીકરાની રાહ જોતી રહી, પછી આર્મી જવાને આપ્યો હૃદય તોડી નાખતો સમાચાર। સત્ય ઘટના। ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામના છેવાડે માટી અને જૂની ઈંટોથી બનેલું એક ઘર હતું। ઘર નાનું હતું, દિવાલો પર સમયના ડાઘ હતા, આંગણામાં તિરાડ પડેલી જમીન હતી અને બારણાના કાંઠે જૂનું લોખંડ ઝાંખું થઈ ગયું હતું। પરંતુ એ ઘરમાં એક એવી આત્મા રહેતી હતી જે આખા ગામ માટે આશીર્વાદ સમાન હતી। ગામમાં બધા તેને જશોદાબા કહી બોલાવતા। ઉંમર આશરે 75 વર્ષ, વાંકડું શરીર, ધ્રુજતા હાથ, ધીમું ચાલવું, પરંતુ દિલ એવું કે આજના ઘણા યુવાનો કરતાં પણ વધારે મજબૂત। જશોદાબા વર્ષોથી એકલી રહેતી હતી। પતિ ઘણા વર્ષો પહેલાં ચાલ્યા ગયા હતા અને એકમાત્ર દીકરો સેનામાં ભરતી થઈ સરહદ પર દેશ સેવામાં ગયો હતો। શરૂઆતમાં થોડા પત્રો આવતા, પછી ફોન આવતા, પછી લાંબુ મૌન આવી ગયું। ગામના લોકો કહેતા, બાનો દીકરો દેશ માટે જીવ આપે છે। બા ગર્વથી સ્મિત કરતી, પણ રાત્રે ખાટલા પર એકલી પડી ત્યારે આખી ભીનો થઈ જતી। જશોદાબાનું જીવન બહુ સરળ હતું। સવારમાં ઉઠી ઘર આગળ ઝાડુ મારી, તુલસીમાં પાણી ચડાવે, દીવો કરે અને પછી જૂના લાકડાના ખાટલા પર બેસીને રસ્તા તરફ જોતી રહે, જાણે કોઈની રાહ જોતી હોય। ગામની સ્ત્રીઓ પાણી ભરવા જાય ત્યારે પૂછે, બા શું જુઓ છો રોજ? બા હસીને કહે, મારો વિક્રમ આવશે ને, રસ્તો ભૂલી ન જાય એટલે। વિક્રમ એનો દીકરો હતો, બાળપણથી જ દેશભક્તિ ભરેલો। ગામની સ્કૂલમાં અભ્યાસ કરતાં કરતાં એનસીસીમાં જોડાયો, પછી સેનામાં ગયો। જ્યારે પહેલીવાર યુનિફોર્મ પહેરી ઘરે આવ્યો હતો ત્યારે જશોદાબાની આંખોમાં ગર્વના આંસુ હતા। એ દિવસ પછી બાએ જીવનનું એક જ ધ્યેય રાખ્યું, મારો દીકરો જ્યાં હોય ત્યાં સુરક્ષિત રહે। પરંતુ વર્ષો જતાં સંપર્ક ઓછો થતો ગયો। સરહદ પર પોસ્ટિંગ, ક્યારેક ગુપ્ત મિશન, ક્યારેક નેટવર્ક નહીં, ક્યારેક લાંબા સમય સુધી કોઈ ખબર નહીં। ગામના લોકો માટે આ સામાન્ય વાત હતી, પરંતુ માતા માટે દરેક દિવસ એક યુદ્ધ હતો। દરેક દરવાજા પર થપથપાટ, સાંભળે તો લાગે કે દીકરો આવ્યો। કોઈ અજાણ્યો માણસ આવે તો ધબકારા વધી જાય, પોસ્ટમેન દેખાય તો આંખો ચમકે। ઘણીવાર નિરાશા મળે, પણ આશા મરતી નહોતી। ગામમાં જશોદાબાની પરિસ્થિતિ સરળ નહોતી। વય વધી ગઈ હતી, કામ થતું નહોતું, થોડા પાકનો ટુકડો હતો, તે પણ પડોશી ખેડૂત સંભાળતો હતો। લોકો ક્યારેક દૂધ આપી જાય, ક્યારેક શાકભાજી આપી જાય। ગામના સરપંચ કહેતા, બા અમારા ઘરે રહી જાઓ, પરંતુ બા હંમેશા ના પાડતી, મારો દીકરો પાછો આવે ત્યારે પોતાનું ઘર ખાલી ન મળે। આ એક વાક્યમાં વર્ષોની રાહ છુપાયેલી હતી। શિયાળાની એક ઠંડી સવાર હતી, ધુમ્મસથી ગામ ઢંકાયેલું। જશોદાબા દરવાજા પાસે બેસીને હાથ ગરમ કરી રહી હતી। એ દિવસે બાની તબિયત થોડી નબળી હતી। 2 દિવસથી તાવ હતો, પણ કોઈને કહ્યું નહોતું। લોકોને શા માટે તકલીફ આપવી એમ માની ચૂપ રહી। બપોરે ગામની એક છોકરી રોટલી આપી ગઈ। બાએ કોળિયો ખાધા પછી ફરી રસ્તા તરફ જોવાનું શરૂ કર્યું। આંખો કમજોર થઈ ગઈ હતી, છતાં રાહ જોવાની શક્તિ હજુ હતી। એ જ સમયે ગામના પ્રવેશદ્વાર પાસેથી સેનાની એક જીપ આવીને ઊભી રહી। ગામમાં ચકચાર મચી ગઈ। બાળકો દોડી આવ્યા, મોટા લોકો ચર્ચા કરવા લાગ્યા। કોઈ અધિકારી આવ્યા લાગે છે। જીપમાંથી 2 સૈનિક ઉતર્યા, એક યુવાન જવાન અને સાથે એક વડીલ અધિકારી। બંને સીધા જશોદાબાના ઘરની દિશા ચાલ્યા। ગામવાસીઓ પાછળ પાછળ ચાલવા લાગ્યા। જશોદાબાએ દૂરથી યુનિફોર્મ જોયો અને હૃદય ધબકવા લાગ્યો। વર્ષોથી રાહ જોતી માતાને આજે કંઈક અલગ લાગતું હતું। યુવાન સૈનિકે દરવાજા આગળ આવી સલામી આપી। જશોદાબા, બાએ ધ્રુજતા અવાજે કહ્યું, હા બેટા। અધિકારીએ નમ્રતાથી પૂછ્યું, તમે વિક્રમસિંહની માતા? બાની આંખો ચમકી, હા, મારો વિક્રમ આવ્યો છે? આસપાસ સન્નાટો છવાઈ ગયો। અધિકારી થોડો મૌન રહ્યો। જશોદાબાએ એના ચહેરા વાંચવાનો પ્રયત્ન કર્યો। માતાનું હૃદય ઘણીવાર શબ્દોથી પહેલાં સત્ય સમજી જાય છે। અધિકારીએ ધીમેથી કહ્યું, બા વિક્રમસિંહે સરહદ પર બહાદુરીથી દેશની સેવા કરતા। આગળના શબ્દો બોલવામાં એને પણ મુશ્કેલી પડી। ગામના લોકો સમજી ગયા। જશોદાબાના હાથમાંથી લાકડી પડી ગઈ। ના ના, મારો દીકરો આવશે, એને વચન આપ્યું હતું। બા બૂમ પાડી રડી પડી। આખું ગામ નિશબ્દ થઈ ગયું। વર્ષોની રાહ એક પળમાં શોકમાં ફેરવાઈ ગઈ। યુવાન સૈનિકની આંખોમાં પણ આંસુ હતા। આગળ વધ્યો અને બાના પગે હાથ લગાવ્યો। બા, હું વિક્રમસિંહ સાહેબ સાથે હતો। છેલ્લી ક્ષણે એમણે કહ્યું હતું, મારી માને એકલી ન છોડતા। આ શબ્દ સાંભળીને જશોદાબા વધુ રડી પડી। મારો દીકરો મને યાદ કરતો હતો। સૈનિકે માથું ઝુકાવી કહ્યું, છેલ્લા શ્વાસ સુધી। ગામના લોકો બાને સાંભળવા લાગ્યા। સરપંચે પાણી આપ્યું, કોઈએ ખુરશી લાવી, પરંતુ માતાનું દુઃખ કઈ વસ્તુથી શાંત થાય? વર્ષો સુધી દીકરો આવશે એવી આશા રાખનાર માતાને આજે ખબર પડી કે એ રાહ હવે ક્યારેય પૂરી નહીં થાય। પરંતુ વાત અહીં પૂરતી નહોતી। યુવાન સૈનિકે જશોદાબાના હાથમાં એક નાનું કપડામાં બાંધેલું પેકેટ આપ્યું। આ વિક્રમસિંહ સાહેબે તમારી માટે રાખ્યું હતું। બાના હાથ ધ્રુજવા લાગ્યા। ગામના બધા લોકો ઉત્સુક થઈ ગયા। બાએ ધીમેથી કપડું ખોલ્યું। અંદર શું હતું?
તે જોઈને બા સ્તબ્ધ થઈ ગઈ. આગળ શું હતું એ પેકેટમાં? સૈનિકે કેમ કહ્યું કે બાને એકલી નહીં છોડે? જશોદાબાના ધ્રુજતા હાથમાં જે નાનું કપડું બાંધેલું પેકેટ હતું એ હવે આખા ગામની નજરનું કેન્દ્ર બની ગયું હતું. બાએ ધીમે ધીમે ગાંઠ ખોલી. અંદરથી એક જૂનું ચાંદીનું તાબીજ, મોટા મરડાયેલા પત્રો અને નાની ડાયરી બહાર આવી. તાબીજ જોઈ જશોદાબા તરત રડી પડી. આ તો મેં વિક્રમને બાળપણમાં બાંધેલું જ્યારે પહેલી વાર હોસ્ટેલ ગયો હતો. બાએ એને આંખે લગાવી લીધું. માતાના હૃદય માટે દીકરાની યાદમાં પડેલી નાની વસ્તુ પણ આખી દુનિયા સમાન હોય છે. ગામના લોકોની આંખો પણ ભીની થઈ ગઈ. યુવાન સૈનિક ધીમેથી બોલ્યો, બા સાહેબ આ તાબીજ હંમેશા ગળામાં પહેરતા, કહેતા મારી માના આશીર્વાદ છે. જશોદાબાએ આકાશ તરફ જોયું. વર્ષો પહેલાં બાંધેલો દોરો આજે દીકરાના શૌર્યનો સાક્ષી બની પાછો આવ્યો હતો. એણે પછી ડાયરી હાથમાં લીધી. પાના જૂના હતા પરંતુ શબ્દો જીવંત હતા. પ્રથમ પાના પર લખેલું હતું, જો હું પાછો ન આવું તો મારી માને વાંચી સંભળાવજો. ગામમાં સન્નાટો છવાઈ ગયો. અધિકારીએ જશોદાબાની પરવાનગી લઈને ડાયરી ખોલી અને વાંચવાનું શરૂ કર્યું. માં, જો આ પત્ર તારા હાથમાં પહોંચે તો સમજજે કે તારો વિક્રમ દેશની માટીમાં સમાઈ ગયો. તું રડજે નહીં. તું જ તો મને શીખવ્યું કે માટી માટે જીવવું ગૌરવ છે. માં, હું જ્યાં જાઉં તે તારો ચહેરો મારી સાથે રહે છે. તું દરવાજા પાસે બેસીને મારી રાહ જોતી હશે એ ખબર છે, પણ આ વખતે કદાચ હું શરીરે ન આવી શકું તો એકલી નહીં રહે. મારા સાથીઓને કહેલું છે કે મારી માને પોતાની માં સમજીને રાખજો. જશોદાબા હચમચી ગઈ. મારો દીકરો મને જાણતો હતો, એ ધીમેથી બોલી. અધિકારીઓએ આગળ વાંચ્યું. માં, ઘરમાં જૂના બોક્સમાં થોડા પૈસા છે. મેં દર મહિને મોકલેલા બધા બચાવ્યા હશે. એ ખબર છે, જો ઘર તૂટતું હોય તો મરામત કરાવી લે, જો આંખો ઓછી દેખાતી હોય તો દવા કરાવી લે, અને જો કોઈ દિવસ એકલતા કચવે તો મારી યાદમાં દીવો કરજે. હું આવી જઈશ. આ શબ્દો સાંભળીને આખું ગામ રડી પડ્યું. જશોદાબા છાતી પકડીને રડી હતી, પરંતુ એ રડવામાં ગર્વ પણ હતો. એણે જીવનમાં દીકરાને ઓછો જોયો, પણ એણે આખા દેશને બચાવ્યો હતો. યુવાન સૈનિકનું નામ અર્જુન હતું. એ આગળ વધ્યો અને બાને પગે માથું ટેકાવ્યું. બા, છેલ્લી લડાઈમાં સાહેબે મને બચાવ્યો હતો. ગોળી મારી તરફ આવી હતી. સાહેબે મને ધકેલી દીધો. પોતે વાગ્યા. આ સાંભળીને ગામના લોકો સ્તબ્ધ થઈ ગયા. વિક્રમસિંહે ફક્ત દેશ માટે જ નહીં, પોતાના સાથી માટે પણ જીવ આપ્યો હતો. અર્જુને આગળ કહ્યું. બા, એમણે છેલ્લે કહ્યું હતું, અર્જુન મારી માને એકલી ન છોડતો. જશોદાબાએ અર્જુનના માથા પર હાથ ફેરવ્યો. આજથી તું પણ મારો દીકરો. આ વાક્ય સાંભળીને ઘણા લોકો રડી પડ્યા. લોહીની નહીં, લાગણીથી પણ સંબંધ બંધાતા હોય છે. બીજા દિવસે ગામમાં વિક્રમસિંહના સન્માનમાં કાર્યક્રમ રખાયો. આખું ગામ ધ્વજ સાથે ઊભું હતું. સેનાએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું. જશોદાબા કંપતા પગે ઊભી રહી, પરંતુ આંખોમાં અજબ તેજ હતું. અધિકારીએ કહ્યું, આ ગામે દીકરો આપ્યો છે, દેશે વીર મેળવ્યો છે. ગામના બાળકો પહેલીવાર દેશભક્તિ શબ્દને જીવંત રીતે સમજી રહ્યા હતા. સરકારે સહાય જાહેર કરી. ગામના સરપંચે કહ્યું, બા હવે એકલી નહીં રહે. ગામવાસીઓએ મળીને જશોદાબાનું જૂનું ઘર મરામત કરાવવાનું નક્કી કર્યું. દિવાલો સુધારાઈ, છાપરું બદલાયું, આંગણું સમારાયું. બાએ કહ્યું, મારું ઘર નહીં, મારા વિક્રમની યાદ છે. અર્જુન મહિનામાં એકવાર આવવા લાગ્યો. ક્યારેક દવા લઈને આવે, ક્યારેક રાશન, ક્યારેક ફક્ત મળવા. બા એને હાથથી રોટલી ખવડાવે. તું ખાય છે તો લાગે છે મારો વિક્રમ આવ્યો. અર્જુનની આંખો ભીની થઈ જતી. એના પોતાના માતા પિતા શહેરમાં હતા, પરંતુ એને ગામની આ વૃદ્ધ માતામાં સાચો સ્નેહ મળતો. સમય ધીમે ધીમે આગળ વધ્યો. જશોદાબાની ઉંમર વધી રહી હતી. ચાલવું વધુ મુશ્કેલ બનતું ગયું, પરંતુ હવે એક એકલી નહોતી. ગામના બાળકો રોજ રોજ બા પાસે ભેગા થતા. બા એમને વિક્રમના બાળપણની વાતો કરતી. મારો દીકરો નાનો હતો ત્યારે લાકડાની બંદૂક બનાવી ફરતો. સ્કૂલમાં હંમેશા ધ્વજવંદન પહેલાં ઊભો રહેતો. બાળકો મોહિત થઈ સાંભળતા. ઘણા યુવકોએ વાર્તાઓ સાંભળી સેનામાં ભરતી થવાનો સંકલ્પ કર્યો. ગામ બદલાઈ રહ્યું હતું. એક વૃદ્ધ માતાની પીડા યુવાનના માટે પ્રેરણા બની ગઈ હતી. એક શિયાળાની સાંજ હતી. આકાશમાં કેસરીયો રંગ છવાયેલો. જશોદાબા ઘરની બહાર પાટલા પર બેઠી હતી. હાથમાં વિક્રમનું તાબીજ હતું. અર્જુન બાજુમાં બેઠો હતો. બાએ ધીમેથી કહ્યું, બેટા હવે લાગે છે મારી રાહ પૂરી થઈ. અર્જુન ગભરાઈ ગયો. બા, આવું કેમ બોલો? બાએ સ્મિત કર્યું, મારો વિક્રમ મને બોલાવે છે કદાચ, પણ ચિંતા નહીં, હવે તું છે. એ રાત્રે જશોદાબા શાંતિથી ઊંઘમાં જ ચાલી ગઈ. ચહેરા પર સ્મિત હતું, હાથમાં તાબીજ મજબૂતીથી પકડેલું હતું. ગામ ફરી એકવાર રડી પડ્યું, પરંતુ આ વખતે શોક સાથે સંતોષ પણ હતો. માતા હવે દીકરાને મળી ગઈ. અર્જુને અંતિમ વિધિમાં અગ્નિ આપ્યો. લોકો કહેતા, લોહીનો દીકરો સરહદે શહીદ થયો, લાગણીનો દીકરો અહીં કર્તવ્ય નિભાવ્યો. આજે પણ ગામના પ્રવેશદ્વાર પર એક પાટિયા પર લખેલું છે, વીર શહીદ વિક્રમસિંહ અને માતૃશક્તિ જશોદાબાની પવિત્ર ભૂમિ. અને નીચે નાનકડા અક્ષરે માતાની રાહ ક્યારેય વ્યર્થ નથી જતી.
તો ફ્રેન્ડ, આવી જ કહાનીઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ.